સુરતની એએમએનએસ કંપનીને 106 કરોડનો દંડ. હજીરાની સરકારી જમીન પર દબાણ કર્યું હતું. 6.30 લાખ ચોરસ મીટર પર દબાણ કર્યું હતું. 90 દિવસમાં દંડ ભરવા એએમએનએસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 34 વર્ષથી સરકારી જમીન પર ગેરકાયદે કબજો થયો હતો. સુરતમાં હજીરાની સરકારી જમીન પર દબાણ કરનાર કંપનીને 106 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો 34 વર્ષથી આ કંપનીએ જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું અને તેને લઈને એએમએનએસ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે. તો ગેરકાયદે બાંધકામ કરેલું હતું. સુરતના હજીરાની આ ઘટના છે કે જ્યાં એએમએનએસ ટાઉનશીપ કે જે 6.30 લાખ ચોરસ મીટર પર દબાણ કર્યું હતું તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 90 દિવસમાં દંડ ભરવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું.